માવજી ચૌધરી બનાસકાંઠાની અંદર આ નામ ખૂબ ચર્ચામાં રહ્યું અને આ નામ જ્યારથી ચર્ચામાં આવ્યું ત્યારથી સતત આ નામની ચર્ચાઓ એટલી બધી વધતી ગઈ કે આ નામ એ ગુજરાતના રાજકારણની અંદર લખાઈ ચૂક્યું. જ્યારે જ્યારે બનાસકાંઠાની રાજનીતિની વાત કરવામાં આવશે, વાવની રાજનીતિની વાત કરવામાં આવશે, ત્યારે અવશ્ય માવજી ચૌધરીનું નામ લેવામાં આવશે. હું એટલા માટે એમ કહી રહ્યો છું કે જ્યારથી 2024ની પેટા ચૂંટણીની અંદર નામાંકન ભરવાનું આવ્યું અને છેલ્લા દિવસે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું, તેની સાથે સાથે માવજી ચૌધરીએ પણ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. પરંતુ હુકમનો એક્કો એટલા માટે માવજી ચૌધરી નીકળ્યો આ બેઠકની અંદર કે આ બેઠકની અંદર માવજીભાઈએ પોતાનું એક અપક્ષની અંદર ફોર્મ પણ ભર્યું. હુકુમના એકા તરીકે સાબિત થવા માટે માવજીભાઈએ પોતાનું ફોર્મ તો ભર્યું, પરંતુ ફોર્મ ભરતાની સાથે ચૂંટણી પ્રચારની અંદર પણ સતત તેઓ નિરંતર જોવા મળ્યા. માવજી ચૌધરીનું છેલ્લી ઘડી સુધી એવું સંભળાઈ રહ્યું હતું કે ઉમેદવારી પત્રક તેઓ પરત ખેંચશે અને જે છેલ્લી તારીખ હતી ઉમેદવારી પત્રક પરત ખેંચવાની, એટલે કે 30 તારીખ સુધી તેઓ કોઈ પણ જગ્યાએ ચર્ચાની અંદર જ્યારે જતા ત્યારે તેઓ કહેતા હતા કે હું આ બેઠક ઉપર ચૂંટણી લડવાનો છું. છેલ્લા દિવસે તમામ એ નક્કી થઈ ચૂક્યું કે આ બેઠક ઉપર કેટલા જણા જંગ લડી રહ્યા છે. તેમાં 10 જણાના નામ સામે આવ્યા અને આ 10 લોકોના નામની અંદર માવજી ચૌધરીનું પણ નામ હતું અને અંતે માવજીભાઈને બેટનું નિશાન મળ્યું. બેટનું નિશાન મળતાની સાથે જ માવજીભાઈ એ સુઈગામ ખાતે વિકાસ અધિકારીની જે કચેરી હતી ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં ચૂંટણી અધિકારીની કચેરીને બહાર આવ્યા બાદ જ્યારે મીડિયા સમક્ષ માવજીભાઈ આવ્યા ત્યારે તેમણે બેટ ઉછાળ્યું અને તેમણે કહ્યું હવે આ બેટ વડે ભાજપ અને કોંગ્રેસના છક્કા છોડાવવાના છે. માવજી ચૌધરી આમ તો અત્યાર સુધી અનેક એવી ચૂંટણીઓ પણ લડી ચૂક્યા છે અને વર્ષ 1995ની અંદર તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે કે જ્યારે વાવ અને થરાદ બેઠક એક હતી. જ્યારે 1995ની અંદર ત્યારે ધારાસભ્ય હતા તે સમયે તમામ મંત્રીઓ અને મુખ્યમંત્રીના નજીકના પણ માનવામાં આવતા. ચૌધરી સમાજની અંદર ખૂબ જ મોટું નામ એ માવજી ચૌધરી ધરાવે છે. એટલા માટે જ આ ચૂંટણીની અંદર જ્યારે જ્યારે માવજીભાઈએ સભા કરી છે ત્યારે ત્યારે તેમના સમર્થનમાં ચૌધરી સમાજ પણ જોવા મળ્યો હતો. ચૌધરી સમાજમાંથી 2 દિગ્ગજ નેતાઓએ દાવેદારી કરી હતી, એક માવજી ચૌધરી અને બીજા નંબરે હતા જામાભાઈ ચૌધરી. સમાજના સંમેલન મળ્યું. છેલ્લી તારીખે જ્યારે ચૂંટણીની અંદર ફોર્મ પરત ખેંચવાનું હતું તે દરમિયાન જામા ચૌધરીએ જાહેર મંચ ઉપર કહ્યું કે સમાજની જે આગેવાનીની અંદર માવજીભાઈ ચૂંટણી લડતા હોય અને સમાજનો આગ્રહ છે એટલા માટે હું મારું ફોર્મ એમના સમર્થનમાં પરત ખેંચું છું. જો કે આ તમામની વચ્ચે અપક્ષ ઉમેદવારી કરનાર અનેક એવા અલગ અલગ સમાજના જે નેતાઓ હતા એમાંના 2 થી 3 નેતાઓએ પણ માવજી ચૌધરીના સમર્થનમાં પોતાનું ફોર્મ પરત પણ ખેંચ્યું હતું. એટલા માટે હવે માવજી ચૌધરી આ બેઠકનો હુકુમનો એક્કો એટલા માટે સાબિત થયો. માવજી ચૌધરી અત્યાર સુધીમાં 4 થી 5 વખત અપક્ષની અંદર પોતાનું દાવેદારી નોંધાવી હતી અને ચૂંટણી પણ લડ્યા છે. આ તમામની વચ્ચે તેઓ લોકસભાની એક અપક્ષની અંદર ચૂંટણી પણ લડી ચૂક્યા હતા કે જેમાં તેમને 43,000 જેટલા વોટ પણ મળ્યા હતા. માવજી ચૌધરી એ ન માત્ર ભાજપ અને કોંગ્રેસના નવા ઉમેદવાર પરંતુ ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામે પણ તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે. ગુલાબસિંહ રાજપૂતની સામે તેઓ આ પહેલી વખત ચૂંટણી લડ્યા, પરંતુ ભૂતકાળમાં ગુલાબસિંહ રાજપૂતના દાદાની સામે પણ તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે. ગુજરાતના લોકસભાના બનાસકાંઠાના લોકસભાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલની સામે પણ તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે. એટલે આ વિસ્તારની અંદર માવજી ચૌધરી ખૂબ સારી રીતે જાણે છે કે કયા મુદ્દાઓ આધારિત ચૂંટણી લડવી જોઈએ. માવજી ચૌધરીએ જ્યારે જ્યારે ચૂંટણી પ્રચારની અંદર જતા હતા ત્યારે તેઓ અવારનવાર કહેતા હતા કે આ બેઠક અથવા આ ગામની વાત તેઓ કરતા હતા કે જ્યારે વાવ અને થરાદ બેઠક એક હતી ત્યારે તેઓ ધારાસભ્ય હતા અને એટલા માટે જ જ્યારે હવે વાવ બેઠક અલગ થઈ છે ત્યારે તેમાંની કેટલાક ગામોની અંદર જ્યારે તેઓ મતદાનના પ્રચાર માટે જતા હતા એ વર્ષ 1995ની વાત કરતા હતા ત્યારે તેઓ અલગ અલગ સમાજના આગેવાનોનું નામ તે મંચ ઉપરથી લેતા હતા. માવજી ચૌધરી આ મંચ ઉપરથી જાહેરમાં ભાજપના નેતા અને થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે અવારનવાર બેફામ તેઓ બોલતા હતા.
જોકે તેમના સમર્થનની અંદર ચૌધરી સમાજ પણ મોટા પાયે જોવા મળ્યો હતો અને આ થકી જ હવે ચૌધરી સમાજની અંદર ક્યાંક બે ભાગ પડ્યા હોય તેવું લાગ્યું. એક ભાગ જે કમિટેડ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો, શંકર ચૌધરી સાથે જોડાયેલો હતો તે, અને બીજો એક ભાગ કે જે બનાસકાંઠાના રાજકારણની અંદર ચૌધરી સમાજથી દૂર થયો હોય અને વર્ચસ્વ માટે હોય તેમાંનો એક માવજી ચૌધરી સાથે. આ બેઠક જો માવજી ચૌધરી જીતે છે તો બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતની અંદર ચૌધરી સમાજનું નેતૃત્વ કરનાર વધુ એક દિગ્ગજ નેતા તરીકે ઉભરીને સામે આવે તેવી શક્યતાઓમાં એક નામ એ માવજી ચૌધરી. ત્યારે આ બેઠક ઉપર હવે ખરાખરીનો એટલા માટે જંગ જામ્યો છે કે મતદાનના ગણતરીના અમુક દિવસો જ બાકી છે. ગણતરીના એ દિવસોની અંદર માવજી ચૌધરીનું નામ એટલા માટે ચર્ચામાં આવી રહ્યું છે કે માવજી ચૌધરી જો આ બેઠક જીતે છે તો આ બેઠક ઉપર ચૌધરી સમાજના વધુ એક દિગ્ગજ નેતા તરીકે તેમનું પ્રભુત્વ રહેશે. આમ તો આગામી સમયમાં માવજી ચૌધરીએ શંકર ચૌધરી સામે ખુલીને બાયો ચડાવે તેવું પણ લાગી રહ્યું છે અને એટલા માટે જ ક્યાંક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની સાથેના જમવા બેઠેલાના ફોટા હોય તેવા માવજી ચૌધરીના અનેક વખત વાયરલ થઈ રહ્યા છે. જો કે થોડા દિવસો પહેલાં એક ખાનગી સામાજિક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમની અંદર માવજી ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોર બંને સાથે પણ બેઠા હતા, બંને એકબીજા સાથે ચર્ચાઓ પણ કરી રહ્યા હતા. જો કે આ તમામ નેતાઓનો સંપર્ક કર્યો ત્યારે તેઓ કહેતા હતા કે આ માત્ર સામાજિક ચર્ચા હતી, સામાજિક કાર્યક્રમ હતો અને સામાજિક કાર્યક્રમોની અંદર એક મંચ ઉપર એ તમામ રાજકીય પક્ષ આવી શકે છે. પરંતુ આ તમામની વચ્ચે જ્યારે પરિણામો પણ નથી આવ્યા, એ પરિણામોની પહેલાં જ્ઞાનીબેન ઠાકોર અને માવજી ચૌધરીને મીઠાઈ ખવડાવતો એ ફોટો સામે આવ્યો અને એ ચર્ચાઓએ જોર પકડ્યું કે વાવની અંદર કોંગ્રેસ જીત્યું કે પછી અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી જીત્યા. પરિણામ તો હજી નથી આવ્યું, પરંતુ એ પરિણામની પહેલાં જીતની મીઠાઈ એ જ્ઞાનીબેને માવજીભાઈને ખવડાવી છે. તો એ જ્ઞાનીબેન ઠાકોરની ત્યાં જીત થઈ એટલે કે કોંગ્રેસની જીત થઈ છે કે પછી એ માવજીભાઈ ચૌધરીની ત્યાં જીત થઈ છે કે જેના કારણે તેમને એ મીઠાઈ ખવડાવી. આપનું શું માનવું છે આ માવજી ચૌધરીના આ ઇતિહાસને લઈને, માવજી ચૌધરીના નવા વર્ચસ્વને લઈને આપ શું માની રહ્યા છો? આ બેઠક ઉપર તેઓ ફરી એક વખત પકડ જમાવશે. ઉત્તર ગુજરાતની અંદર નવા ચૌધરી સમાજના આગેવાન નેતા તરીકે તેઓ ઉભરીને સામે આવશે ખરા? શું લાગી રહ્યું છે આપને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, કેમ કે આવી જ પોલિટિકલ અપડેટ્સ અમે આપને આપતા રહીશું. નમસ્કાર.